આપણે બધા જ નિયમોવાળી દુનિયામાં રહીએ છીએ ખરું ને? પણ ચાલો આજે એક એવી જગ્યાની વાત કરીએ જ્યાં નિયમોનું કોઈ કામ જ નથી. આ છે અજબ ગજબ નગરની કહાની. એક એવી સફર જ્યાં તર્કને તદ્દન ભૂલી જવું પડશે. જુઓ, આ છે ગુજરાતી પાઠ્યપુસ્તકનું એક પાનું. પલી નજરે તો કોઈ પણ કહેશે કે આ તો એક મજાની બાળ વાર્તા છે. પણ જેવું તમે એને વાંચવાનું શરૂ કરશો ને, તમને તરત સમજાઈ જશે કે અહીં કંઈક બરાબર નથી. હકીકતમાં આ વાર્તાનો એક એક શબ્દ આપણી સામાન્ય સમજની મજાક ઉડાવવા માટે જ લખાયો છે. તો પછી સવાલ એ થાય કે ભાઈ આવી વાર્તા લખવાનો મતલબ શું? શું આ ખાલી શબ્દોની રમત છે કે પછી આની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી આ સફર શરૂ થાય છે અજબ ગજબ નગરથી. અને નામ પરથી જ ખબર પડી જાય છે કે અહીં આપણી દુનિયાના કોઈ નિયમ કામ નહીં કરે. વાર્તાની શરૂઆત જ એકદમ ગૂંચવણભરી છે. આપણને કહેવામાં આવે છે કે 3 છોકરાઓ છે, પણ એમનું હોવું જ એક મોટો વિરોધાભાસ છે. વાર્તા શરૂ થાય છે કે 3 છોકરા હતા, ઓકે? પણ પછી તરત જ લખ્યું છે કે એમાંથી 2 તો ત્યાં રહેતા જ નહોતા અને જે ત્રીજો હતો એ આવવાનો જ નહોતો. તો પછી ત્યાં હતું કોણ? આજ તો શરૂઆત છે અજબ ગજબ નગરની મજાની. અને આ ગરબડ ખાલી પાત્રો પૂરતી નથી હો. જે દુનિયામાં એ લોકો ફરી રહ્યા છે ને, એ પણ એટલી જ વિચિત્ર છે. આપણે બધા સામાન્ય રીતે રસ્તો શોધીએ, બરાબર? પણ અહીંયા કંઈક અલગ જ થાય છે. અહીં તો નદીઓ જાતે ચાલીને રસ્તા પર આવી જાય છે. વિચાર કરો, આખી વાત જ ઊંધી કરી નાખી. આનાથી એક વાત તો પાક્કી થઈ જાય છે કે આ દુનિયામાં કશું પણ થઈ શકે છે. હવે વાર્તામાં આપણે હજી આગળ વધીએ. અને હવે જે આવે છે ને, એ તો ભૌતિકશાસ્ત્રના નિયમોને સીધો પડકાર ફેંકે છે. જરા વિચારો, 3 છોકરાઓ એક નદી કિનારે પહોંચે છે અને વાર્તામાં સાફ લખ્યો છે કે નદી એકદમ સૂકી ભઠ્ઠ હતી, પાણીનું એક ટીપું પણ નહીં. અને હવે જુઓ ખરી મજા. એક બાજુ નદીમાં પાણીનું નામ નિશાન નથી અને બીજી જ લીટીમાં છોકરાઓ એ જ સૂકી નદીમાંથી પેટ ભરીને પાણી પીએ છે. આવું કઈ રીતે બને? પણ આ જ તો આ દુનિયાની રીત છે. અહીં અશક્ય જેવું કંઈ છે જ નહીં. આ બધું જોઈને મગજ ચક્રાવે ચડી જાય નહીં. અને સમજી લેજો, આ કોઈ ભૂલ નથી. લખનારે જાણી જોઈને આવું લખ્યું છે. પણ કેમ? શું આ બધી ગાંડી ખીલી વાતો પાછળ કોઈ કારણ હોઈ શકે? ચાલો હવે આપણે સીધા એ ગામમાં જ જઈએ જ્યાં તાર્કિકતા, આ નોનસેન્સ, એની ટોચ પર પહોંચે છે. અરે વાહ, આ ગામ તો જુઓ. અહીં ઘર છે પણ એને કોઈએ બનાવ્યા જ નથી. સોનાના વાસણ છે પણ એ કશામાંથી બન્યા જ નથી. અને સાંભળો, જમવા માટે મહેમાનોને બોલાવ્યા છે, પણ શરત શું છે કે જેમને માથું હોય એમણે આવવાનું નહીં. અને હદ તો ક્યારે થાય છે જ્યારે માથા વગરના મહેમાનો સાચે જ આવી પહોંચે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એ માથા વગરના મહેમાનો કેટલું અનાજ ખાઈ જાય છે ખબર છે? પૂરા 22 કોથળા. આ 22નો આંકડો આખી વાતને હજી વધુ મજેદાર અને વિચિત્ર બનાવી દે છે. તો તમે જોઈ રહ્યા છો ને, એક પછી એક આવી અજીબ ગરીબ વાતો આવ્યા જ કરે છે. આના પરથી એક વાત તો સાફ છે, લેખક અહીં કોઈ સાચી દુનિયા બતાવવા નથી માંગતા. એમનો હેતુ તો બસ વાસ્તવિકતાના બંધન તોડીને મજા કરવાનો છે. તો આટલી બધી વાહિયાત વાતોનો મતલબ શું? આખરે આ બધું છે શું? ચાલો હવે આપણે એ મુદ્દા પર આવીએ છીએ જ્યાં આખી વાતનો ભેદ ખુલશે. આ પ્રકારની વાર્તાને કહેવાય છે નોનસેન્સ લિટરેચર, એટલે કે અતાર્કિક સાહિત્ય. આ એક એવી રીત છે લખવાની જેમાં લેખક જાણી જોઈને તર્કના નિયમો તોડે છે. એમનો હેતુ કોઈ સીધી સાદી વાર્તા કહેવાનો નથી, પણ ભાષા અને કલ્પના શક્તિ સાથે રમવાનું છે. એટલે કે જે વસ્તુઓ આપણને અત્યાર સુધી વાર્તાની ભૂલો લાગતી હતી, એ જ તો એની અસલી તાકાત છે. આનો હેતુ જ છે હસાવવાનો, નિયમો તોડવાની મજા લેવાનો અને એ બતાવવાનો કે ક્યારેક કલ્પના વાસ્તવિકતા કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે. બસ આ જ આખી વાતનો સાર છે. અજબ ગજબ નગર આપણને કશું શીખવાડવાની કોશિશ નથી કરતું. એ તો બસ આપણને આમંત્રણ આપે છે કે આવો, આ અશક્ય દુનિયામાં ડૂબકી લગાવો અને કોઈપણ જાતના તર્ક વગર બસ મજા માણો. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. શું જીવનમાં દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ હોવો જરૂરી છે?
કદાચ ક્યારેક તર્કને બાજુ પર મૂકીને માત્ર કલ્પનાની પાંખે ઉડવામાં પણ એક અલગ જ આનંદ છે. શું કહો છો? વિચારવા જેવી વાત છે ખરું ને?